ખોડલ ધામના મંદિરે ગયા છીએ અને માતાજીના પૂજારીને આપણે શનારામ ભગતને કહીએ કે આ યજ્ઞ કેટલા દિવસનો છે? આજે કયો દિવસ છે? આજે બીજો દિવસ છે અને 9 દિવસનો છે. 9 દિવસનો છે. હા, 9 દિવસ. તો આજે શોભાયાત્રા હતી. હવે આજ શોભાયાત્રા ગામની હતી. હા, બરોબર. ભક્તની બધી સંતોની. તો બધા ગામ લોકોનો કેવો સહયોગ મળી રહ્યો છે તમને? એકદમ ધનાધન. હા, કોઈ ધનાધન. એક ભગત છે કે ખૂબ સક્રિય છે, ઘણા દિવસથી સેવા આપી રહ્યા છે. તો આ યજ્ઞ વિશે તેમનું શું કહેવું છે? આ ગોમના માતાજીમાં ખૂબ ખૂબ સેવા અને ખૂબ લાભ આલ્યો છે ગોમે. પણ આ 9 દિવસ હજી આપવાના છે. ખૂબ દમણવાળો મેડમ ચાલુ છે અને ખૂબ આનંદ છે. અને મેં સાંભળ્યું છે કે સતત 9 દિવસ સંતવાણી કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો શું આ વાત સાચી છે કે? હા, સાચી છે. એક ગામના એક મંડળ રોજના આવે છે. એક ગામના 9 દિવસ 9 ગામના ભક્તો આવશે. તો તમે આ ભારતની જે સંસ્કૃતિ પ્રમાણે જે સંસ્કૃતિને જાળવી રાખી છે ગામડાની અંદર આજે પણ, તો તમે આ યજ્ઞશાળા બનાવી છે, કેટલા ખર્ચો અંદાજિત થયો છે? ખર્ચો તો કોઈ થઈ ગયો છે અને 1 મહિનાથી એનું બહુ કામ છે. પુતળીના તાગે બધા, કાશીના તાગે બધા, અમે ના આવે ખીલી કે ના આવે ખીલો, કોઈ અમે બીજું ત્રીજું કોઈ લોખંડ ના વાપરવામાં આવે. આ તો એક પુતળી તાગે બધા છે અને કાશીના તાગે 1 મહિનાથી આનું કામ ચાલતું હતું. ત્યારે કાલથી હવન ચાલુ છે. 2 દિવસ થયા છે. 9 દિવસનો પ્રોગ્રામ છે. ચલો આપણે હવન કુંડી જઈ આવે. ચાલો. તો કહેવાનો મતલબ આશેરા ગામની અંદર પ્રથમ આવો હવન થઈ રહ્યો છે. તો આના વિશે તમારું શું કહેવું? આવો યજ્ઞ વિશે કોઈ જગ્યાએ તમે જોયેલો ખરો? ના, આવો પ્રોગ્રામ નથી જોયો. તો તમે કોની પ્રેરણાથી આ યજ્ઞનું આયોજન કર્યું? આપણા ગિરનારી બાપુ છે. આપણા ગિરનારથી આવ્યા છે. ગિરનારી બાપુના આશીર્વાદથી એમના સેવકો બધા થઈ અને આ યજ્ઞ ચાલુ કર્યો. એટલે હાલ ચાલુ છે. અને બટુક ભોજન સાથે 9 દાડાનો પ્રોગ્રામ થયો છે. બટુક ભોજન સાથે તો બધા દિવસે આપણે 9 દિવસ જમણવારનું આયોજન રાખેલું છે. આ 9 દિવસ જમણવારનું આયોજન સ્કૂલના બાળકો કોમડાના દરેક ગામમાં. તો તમારો કિંમતી સમય આલવા બદલ ખૂબ ખૂબ આભાર.